ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંજલપુર વિધાનસભા માટે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ પાર્ટીના માંજલપુર વિધાનસભાના ઉમેદવાર ભીખાભાઈ રબારી આજે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વડોદરા શહેર જિલ્લાના પ્રભારી બિમલ શાહ, શહેર કોંગ્રેસ ઋત્વિજ જોશી, ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વિજય મુહૂર્તમાં માંજલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી ફોર્મ ભરીને ચૂંટણીની ઔપચારિક શરૂઆત કરી। આ સમયે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। યોગેશભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી એક જમીન સાથે જોડાયેલા નક્ષિક પ્રમાણિક કહી શકાય, ગરીબોનો, સામાન્ય લોકોનો, સર્વ સમાજનો સર્વ સ્વીકૃત સ્થાનિક ઉમેદવાર એવા ભીખાભાઈ રબારીને કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ભીખાભાઈનો આખો જીવન લોક સેવા માટે જાહેર જીવનમાં સમર્પિત જીવન છે। પાયાના કાર્યકરથી લઈ અને ગુજરાત સરકારના મંત્રી તરીકે સંગઠનના અનેક પદો પર એમણે વર્ષો સુધી સેવા કરી છે। ત્યારે માંજલપુરનો સ્થાનિક એક કાર્યકર એવા ભીખાભાઈ રબારી ઉમેદવાર છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના બહારના ઉમેદવાર સામેની લડાઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। એક તરફ નક્ષિક પ્રમાણિક સર્વ સ્વીકૃત સર્વ સમાજ માટે કામ કરતા એવા ભીખાભાઈ રબારી કોંગ્રેસના ઉમેદવાર છે અને બીજી બાજુ ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસા, તાનાશાહી, સત્તા, લોભ, લાલચ, પોલીસ અને પ્રશાસનના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। એટલે હું માનું છું કે ભીખાભાઈને માંજલપુરની જનતા આશીર્વાદ આપે તો માંજલપુરનો અવાજ તો વિધાનસભામાં મજબૂતાઈથી રજૂ થશે, પણ આ વડોદરા શહેરમાં જે તાનાશાહી ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે લોકો હેરાન પરેશાન છે, એ વડોદરાના લોકોનો વિપક્ષનો અવાજ પણ વિધાનસભામાં મજબૂતાઈથી રજૂઆત કરશે એવું ભીખાભાઈ પર સર્વને વિશ્વાસ છે। ત્યારે વડોદરાવાસીઓ, માંજલપુર વિધાનસભાના તમામ વાસીઓને વિનંતી કરું છું કે તમને સ્થાનિક નક્ષિક પ્રમાણિક સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવાર ભીખાભાઈ રબારી કોંગ્રેસ પાર્ટી આપ્યા છે, ત્યારે આપ સૌના પણ આશીર્વાદ મળે અને ભીખાભાઈ વડોદરાનો માંજલપુરનો અવાજ બનશે, એમાં કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે। ત્યારે સ્થાનિક વર્સિસ બહારની પ્રમાણિકતા વર્સિસ ભ્રષ્ટાચારના પૈસાની આ લડાઈ થવાની છે। કયા મુદ્દે જશો? લોકો પાસે કયા મુદ્દે જશો? માંજલપુર વિધાનસભાના પણ અનેક પ્રશ્નો છે, વડોદરાના પણ અનેક પ્રશ્નો છે। પ્રજા મોંઘવારી, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે। દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત આ ભાજપના ભ્રષ્ટાચારને કારણે જે પૂર આવે છે અને એના કારણે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાય છે, આખું વડોદરા ડૂબે છે, જાનમાલને નુકસાન થાય છે, કરોડોની મિલકતને નુકસાન થાય છે અને પછી પાછું આ ભાજપ સરકાર ભૂલાઈ દે છે। ત્યારે માંજલપુરની ચૂંટણી એ વડોદરાવાસીઓ જે પૂરમાં પરેશાન થાય છે, વડોદરાવાસીઓને જે દર વર્ષે નુકસાન થાય છે, જે ભાજપનો ભ્રષ્ટાચારને, ગેરવહીવટને, તાનાશાહી છે, એની સામે જે લોકોનો મિજાજનો પડઘો પડવાનો છે। સાથે સાથે રાજ્ય સરકાર જે તમામ મોરચે નિષ્ફળ છે, મોંઘવારી, ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે, શિક્ષણ મોંઘું થયું છે, આરોગ્ય સેવાઓ મોંઘી થઈ છે, રોજગાર નથી મળતો, ભ્રષ્ટાચાર ચારે તરફ છે, એ બધા જ મુદ્દાઓને લઈને અમે લોકો વચ્ચે જઈશું, એક એક ઘેર જઈશું અને અમારા ઉમેદવાર ભીખાભાઈને સાથે રાખી અને એક એક મતદારને વિનંતી કરીશું કે પ્રમાણિક, નિષ્ઠાવાન ઉમેદવાર તો છે, પણ સાથે સાથે તમને જે તકલીફો, પીડા અને જે ભ્રષ્ટાચારનો સામનો કરો છો એનો અવાજ બનવાની તક કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આપો એવી વિનંતી કરો। ભાજપનો ગઢ એ તો તમે કહો છો, હું નહીં કહેતો કે જનતાએ નથી કહેતી ગઢ છે, પણ મારું એ કહેવું છે કે આ વિધાનસભાની અંદર હું પહેલાંય બે ભેગી હતી, રાવપુરા અને શહેરની, એના ભાગ પડ્યા છે। એટલે આ એરિયાની અંદર પણ હું વર્ષોથી ત્યાં 2 ટર્મ કોર્પોરેટર હતો, ધારાસભ્ય હતો, મિનિસ્ટર હતો અને તે વખતના જે બધા ઇસ્યુ હતા એ સોર્ટ આઉટ અમે કરેલા જ હતા। જ્યારથી આ લોકો સત્તા પર આવ્યા છે ત્યારથી લોકલ પ્રશ્નો એટલા બધા વધ્યા, આખા શહેરના પ્રશ્નો છે। માંજલપુરમાં પણ આ જ પરિસ્થિતિ છે, આખા શહેરની જે દશા છે એ માંજલપુરની એનાથી વર્સ્ટ છે।
એટલે જે પ્રશ્નો છે ખાસ કરીને ગંદુ પાણી આવે છે, ભૂવા પડે છે. એક આગેવાન મરી ગયો અમારે ત્યાં ભૂવાની અંદર. એટલી વિકસ પરિસ્થિતિ છે ને, એર પોલ્યુશન એટલું બધું વધી ગયું છે ત્યાં, ટ્રાફિકનું મેનેજમેન્ટ નથી, કશું ઠેકાણે, બધી બાજુથી પ્રજા થાકી ગઈ. એટલે આવા ઇસ્યુ લઈને હું તો પ્રજાને વિનંતી કરવાનો છે કે મેં આ એરિયાની અંદર એઝ એ ધારાસભ્ય, એઝ એ મિનિસ્ટર, એઝ એ કોર્પોરેટર કામ કર્યું છે. મેં પ્રૂવ કર્યું છે કે બેસ્ટ MLA તરીકે હતો એ જમાનાની અંદર. બરોડા ડેરીમાં ડાયરેક્ટર હતો, MS યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય હતો. આ બધું મેં કર્યું છે અને પ્રૂવ કર્યું છે. એટલે જનતાને હું વિનંતી કરવાનો છું કે મને તક આપો ફરીથી. 30 વર્ષ પછી મને પાર્ટીએ મૂકેલો છે એમ વિચાર કરીને મૂકેલો છે. એટલે વિનંતી કરવાનું છું તમારો અવાજ બનીને કામ કરું. હું કોઈની ટીકામાં પડવા માગતો નથી. આ ઉમેદવાર ભાજપનો આવો એમાં હું કા પડું? મારે એમાં રસ નથી. હું તો મેં શું કર્યું છે અને હું શું કરવા માગું છું, મારી પાર્ટી શું કરવા માગે છે એની ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો છું. અને મને વિનંતી આપે એક તક, જ્યારે આ બધા જ જીતેલા છે, કોઈ અવાજ કરનાર જ નથી, ના સાંભળનાર જ નથી, બધા જ ધારાસભ્ય, બધું તંત્ર જ એમનું, તો અવાજ બનવું છે મારે આ પ્રજાનો, કે જે ઇસ્યુ લઈને હું ચાલું. કયા મુદ્દાને લઈને મત આપવા માંગવા જશો? કયો મુદ્દો મોટામાં મોટો સ્થાનિકો તો પાણીનું પ્રેશર, ગંદુ પાણી, ડ્રેનેજ ઉભરાય છે, સફાઈ થતી નથી, મેં ભૂવા પડે છે. હવે ભૂવા પડે છે તો પાછા મગરો પણ બહાર આવી જાય છે, રોડ પર આવી જાય છે, ફરવા નીકળ્યા હોય એમ. આ દશા. મૂળ વડોદરા શહેર જે હતું સર સયાજીરાવ ગાયકવાડનું, એ વડોદરા પાછું લાવવું છે. બસ તમે આ ભાજપે સત્યાનાશ કરી નાખ્યું છે. એટલે આ મુદ્દાઓ લઈને એટલા બધા મુદ્દા હું કહેવા જઈશ તો બહુ મોટા ઇસ્યુ છું, જેટલા શહેર કરતાં મજલપુરમાં વધારે ઇસ્યુ. એટલે હું શોર્ટ આઉટ કરીને પ્રજાનો અવાજ બનીને ભાજપ સામે કામ હું કરાવીશ, લડે વિરોધ પક્ષ તરીકે.